મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું આ જગ્યા સુંદર નથી? તે સુંદર લાગે છે ને? આ ઓસ્ટ્રેલિયા દેશમાં સિડની શહેરની અંદર હાર્બર વિસ્તાર છે. આ જગ્યા જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. આ તે છે જ્યાં ઓપરા હાઉસ આવેલું છે. આ જોવા માટે ઘણા દેશોમાંથી ઘણા બધા લોકો આવે છે. ઠીક છે, આ દિવસે પ્રભુ મારા માટે કયું વચન કહે છે? આમ પૂછો તો મીખાની પુસ્તકમાં તમે જુઓ 7મું અધ્યાયનું 8મું વચન, હે મારા શત્રુ, મારી દુર્દશામાં હર્ષ ન કર. જો હું પડી જાઉં તો પણ હું પાછો ઉઠીશ. એટલે કે વિચારો કે તમે દોડમાં દોડી રહ્યા છો અને અચાનક તમે પડી જાઓ છો, અને જેઓ તમને પ્રેમ કરે છે તેઓ ઓ ના એમ કહેશે અને દયા કરશે. તેઓ ઈચ્છે છે કે તમે ઉઠીને દોડો. જેઓ શત્રુઓ છે તેઓ આમ કહીને આનંદ કરશે કે આ તો પડી ગયો છે. એ જ રીતે આપણો જે એક શત્રુ છે તે જે શૈતાન છે, શું આપણે પ્રભુની સૂચના પ્રમાણે દોડી રહ્યા છીએ? અચાનક આપણે હારી જશું. એક નાની નિરાશા આવી જશે અથવા દુઃખ આવશે. એ કારણે પ્રાર્થનાઓ ઘટી જશે અને કેટલીક સમયે આપણે નિરાશ થઈ જઈએ છીએ. પ્રભુને શોધવા અને પ્રાર્થના કરવાથી મને શું મળ્યું? કેટલાક સમય એવી પરિસ્થિતિ આવશે જ્યાં આપણે ઠોકર ખાઈને પાપમાં પડશું. આપણે નિરાશ થઈશું અને વિચારીશું કે આપણે પડી ગયા છે, ને શૈતાન આનંદ કરશે ને તે તાળી પાડતો રહેશે. તું ઈસુ માટે દોડ્યોને મહાન વસ્તુ વિશે વાત કરી. શું તે બધું થઈ ગયું છે? તે બધું આવું કહેશે અને આનંદ કરશે, પરંતુ તેનો આનંદ કાયમી રહેશે નહીં. આપણે ઊભા થઈને દોડવું જોઈએ. જો તમે પડી ગયા હોય તો નીચે ન રહો. વચન કહે છે ને કે મારા શત્રુ, તું આનંદ ન કર. જ્યારે હું પડી જાઉં છું, હું ફરીથી ઊભો થઈ જઈશ, ફરીથી દોડીશ. આપણી જે દોડ છે તેના રસ્તામાં ક્યારેક આપણે ઠોકર ખાઈને પડી જઈશું. વધવું જોઈએ, રેસ પૂરી કરવી તે મહત્વનું છે. તેથી નીચે પડેલા ન રહો. શું પ્રાર્થના કરવાનું બંધ કર્યું છે? ચર્ચમાં જવાનું બંધ કર્યું છે? પ્રભુની સેવા કરવાની છોડી દીધું છે? નિરાશ ન થશો. ઉઠો. પ્રભુ કહે છે, ઉઠો મારા પુત્ર, ઉઠો મારી પુત્રી, દોડો. તમે તે કરી શકો છો. દોડો. તમે દોડી શકો છો અને વિજય રીતે સમાપ્ત કરી શકો છો. હે દુષ્ટ, તું આનંદ ન કર. હું ઉઠીને ફરીથી દોડીશ, વિજય રીતે સમાપ્ત કરીશ. હું મારી દોડને પૂરી કરીશ. મારો પ્રભુ મારી સાથે છે. હું હિંમતથી કહીશ. તેથી તમે કેમ ડરો છો? બધું સમાપ્ત થઈ ગયું છે, હું કંઈ કરી શકતો નથી, આવી રીતે વિચારશો નહીં. તમે તે કરી શકો છો. તમે જીતી શકો છો. પ્રભુ તમારી સાથે વાત કરે છે. ફરી પ્રાર્થના કરીને પ્રતિબદ્ધ કરો. ફરીથી તમે લોકો ચર્ચમાં જાઓ. તમે પ્રભુની સેવા કરવાનું શરૂ કરી દો. મક્કમ રહો. પ્રભુ તમને શક્તિ આપશે ને દોરશે. શૈતાનને તમે શરમ લાવો. તેથી હવે તમે કહો, પ્રભુને કહો, હે પ્રભુ, હું તમને લજ્જિત નહીં થવા દઉં. શૈતાનને લજ્જિત કરીશ. મારા દુશ્મન શૈતાન, તું આનંદ ન કર. ભલે હું પડી જાઉં, હું ફરીથી ઉઠીશ, ફરીથી દોડીશ અને જીતીશ. ઈશુના નામમાં હું દોડીશ અને વિજય થઈશ. આમેન, આમેન.